સ્વાગત છે પ્રાસંગિક જિલ્લામાં શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ. સંપાદન અશરફભાઈ નથવાણી, પઠન કલ્પના શાહ. રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે જિલ્લાના કુલ 44,379 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેના માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે ચુસ્ત સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં કુલ 56 પરીક્ષા કેન્દ્રોની 172 બિલ્ડિંગોના 1,538 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં ધોરણ 10ના 27,347 વિદ્યાર્થીઓ 38 કેન્દ્રો પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 15,465 વિદ્યાર્થીઓ 14 કેન્દ્રો પર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,567 વિદ્યાર્થીઓ 4 કેન્દ્રો પર પરીક્ષા આપશે. આ આખી પ્રક્રિયા માટે 3,500 કર્મચારીઓ તૈનાત રહેશે, જેમને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમવાર તમામ 1,538 બ્લોકમાં સીસીટીવી કેમેરા દ્વારા ઓનલાઈન નિરીક્ષણ કરવામાં આવશે. ગાંધીનગર અને જિલ્લા કચેરી ખાતેથી વાઈફાઈના માધ્યમથી ગમે ત્યારે લાઈવ ચેકિંગ થઈ શકશે. જિલ્લામાં 14 બિલ્ડિંગોને અતિ સંવેદનશીલ જાહેર કરાઈ છે, જ્યાં પેરામિલિટરી ફોર્સ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. ગેરરીતિ રોકવા માટે 6 સ્પેશિયલ સ્ક્વોડની ટીમો સતત પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જેમ કે વિદ્યાર્થીઓ સીધા પરીક્ષા કેન્દ્ર લોકેશન પર પહોંચી શકે તે માટે રિસિપ્ટમાં બારકોડ અપાયા છે. જો કોઈ વિદ્યાર્થીને કેન્દ્ર પર પહોંચવામાં મોડું થાય તો શિક્ષણ કે પોલીસ વિભાગને ફોન કરવાથી સરકારી વાહન તેને કેન્દ્ર સુધી પહોંચાડશે અને 60 જેટલી શાળાઓમાં કાઉન્સેલિંગ કેમ્પ અને યુટ્યુબ ચેનલ દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત દરેક કેન્દ્ર પર હેલ્થ ટીમ અને 108ની સુવિધા રહેશે, તેમજ પરીક્ષા દરમિયાન વીજ કાપ ન આવે તે માટે પીજીવીસીએલ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. ત્યારે બોર્ડ પરીક્ષાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આકાશવાણી સાથે વાત કરતા વધુ વિગતો આપી હતી. ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે. એના અંદર આપણે ટોટલ 56 અમારા કેન્દ્રો છે. એના અંદર 44,379 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે. આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અમે કરી લીધેલી છે. તમામ બિલ્ડિંગની ચકાસણી થઈ ગઈ છે. સીસીટીવી સહિતની તમામ બાબતોની ચકાસણી કરી લેવામાં આવી છે. ખાસ કરીને જ્યાં પેપર અમે રાખીશું એ 5 ઝોન કચેરીના અંદર સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરી નાખવામાં આવેલા છે. ત્યાં આનુષંગિક પરીક્ષાના સંદર્ભે છે બિલ્ડિંગથી માંડી અને ઝોન સુધીના તમામ સ્ટાફની અમે નિમણૂક કરી દીધી છે. ખાસ કરીને જિલ્લા કક્ષાની અમારી મિટિંગ, જેના અંદર અમારા પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાનમાં બંને એસપી સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, તમામ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અંદર જેમને ફરજ સોંપી છે એવા તમામ અધિકારીઓ હાજર હતા. તમામ વિભાગોનું સંકલન કરી લેવામાં આવ્યું છે. 14 જેટલા સંવેદનશીલ, અતિ સંવેદનશીલ કેન્દ્રો બચાવ રાપરના દર વખતની જેમ આ વખતે પણ પેરામિલિટરી ફોર્સ માગણી કરી છે. પ્રદીપાનંદજી સરસ્વતીના અધ્યક્ષસ્થાને સુંદર મજાનો 2000 વિદ્યાર્થીઓનો એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એના અંદર અમારા પણ દરેક વિષય તજજ્ઞોએ સુંદર મજાનું એમને ટિપ્સ આપેલી. 4 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે અને 5મી પ્રી બોર્ડ એક્ઝામ વિદ્યાર્થીઓને ગૃહકાર્યમાં આપી છે. યુટ્યુબના અંદર પણ દરરોજ વિડીયોઝ મૂકીએ છીએ. ખાસ કરીને વાલીઓ માટે પણ અમારો સંદેશ છે કે વિદ્યાર્થીઓ આ વખતે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તમામ વાલીઓ એ બાળકોનો આત્મવિશ્વાસ ખાસ કરીને વધારે એવી વાલીઓને પણ અમે અપીલ કરીએ છીએ. એટલે આ વખતે દર વર્ષની જેમ કચ્છનું પરિણામ આપણને સારું મળશે. આ વખતે આપણને 3 જેટલા નવા કેન્દ્રો મળ્યા છે. એના અંદર ગઢસીસા છે, આપણું એક લુણી મળ્યું છે અને દયાપર, આ 3 નવા કેન્દ્રો મળ્યા છે. ત્યાં પણ આપણી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ખાસ કરીને ગઢપાદર જેલના અંદરથી એક કેદી આ વખતે પરીક્ષા આપશે અને એક બીજા કેદી માટેનો પણ હુકમ ચાલી રહ્યો છે. એટલે જો કદાચ એનો કોર્ટનો અંદર હુકમ થશે તો 2 જેટલા કેદી આ પરીક્ષા આપશે અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. પ્રાસંગિકમાં આજનો વિષય હતો જિલ્લામાં શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ. સંપાદન અશરફભાઈ નથવાણી, પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.